मेरे बारे में जानते हैं सिर्फ दो लोग। मेरे बारे में जानते हैं सिर्फ दो लोग। आईने में खड़ा वो आदमी और मैं। જીવનમાં પોતાને જાણવું પણ બહુ જરૂરી. સેલ્ફ ઇવેલ્યુએશન ટેસ્ટ. ક્યારેક ક્યારેક પોતાનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ. તો નમસ્કાર, હું છું સેવંતીલાલ પરમાર અને આપણે છીએ શિવનગર પ્રાથમિક શાળા થરાદ 4 માં. આજે હું તમને ડોક્ટર આઈ.કે. વીજળીવાળા લિખિત એક સરસ મજાનો પ્રસંગ સંભળાવીશ. બને છે એવું, એક દુકાનદાર હોય છે અને દુકાનદારની આગળ પહેલાના સમયમાં ટેલિફોન હતા. તો ત્યાં એક છોકરો આવે છે અને કહે છે દુકાનદારને કે મારે ફોન કરવો છે, અને રૂપિયો નાખી અને ફોન કરે છે. સામે કોઈ મહિલા હશે, ફોન ઉપાડે છે એટલે છોકરો વાત કરે. તો મહિલાને છોકરો કહે છે કે ભાઈ તમે એક જાહેરાત આપી હતી કે તમારે એક નોકરની જરૂર છે, તો એના માટે મેં તમને ફોન કર્યો છે. તો સામે મહિલા કહે છે કે ભાઈ નોકરની મારે જરૂર હતી, પણ હવે જરૂર નથી, કારણ કે મારે એક નોકર તરીકે એક છોકરો મળી ગયો છે અને સરસ કામ કરે છે, મારે હવે જરૂર નથી. તો છોકરાએ કીધું કે તમે જે છોકરાને પગાર આપો છો એનાથી પણ હું ઓછો પગાર લઈશ, મને નોકરીએ રાખી લો. તો વળી સામે મહિલા બોલે છે કે ના ના, એ છોકરો મારે બરાબર કામ કરે છે અને અમને સંતોષ છે. વળી છોકરો કહે કે ભાઈ એ જે છોકરો કામ કરે એના કરતા પણ હું સારું કામ કરીશ, એના કરતા વધારે કામ કરીશ. એ 4 કલાક કામ કરે તો હું 5 કલાક કામ કરીશ. ઘણી બધી રીતે એ વાત કરે અને કહે છે કે એના કરતા પણ પગાર હું ઓછો લઈશ. છતાં પણ પેલી મહિલા જે છે એ કહે છે કે ના ના ના, અમારે જે છોકરો કામ કરે છે એ ખૂબ જ સરસ કામ કરે છે, અમને એના કામથી સંતોષ છે, કોઈ ફરિયાદ નથી, અને તમે મહેરબાની કરીને બીજી ક્યાંય નોકરીની શોધ કરો, અમારે જરૂર નથી. છોકરો ઘણી બધી રિક્વેસ્ટ કરે છે, થોડો અવાજમાં કરુણતા પણ લાવે, દયા, કદાચ દયા ખાઈને એને નોકરીએ રાખી લે. બહુ પ્રયત્ન કરે છે, પણ પેલી મહિલા જે છે એ છોકરાને હા પાડતી નથી. પછી ફોન રાખી દે છે. હવે જયારે આ છોકરો વાત કરતો હોય છે મહિલાથી ફોનમાં, ત્યારે પેલો દુકાનદાર છે ને એ આ છોકરા તરફ જોઈ રહ્યો હોય કે બિચારો કેટલો ગરીબ છોકરો છે, નોકરીની માગણી કરી, આટલું કીધું પણ પેલી મહિલા સાંભળવા તૈયાર નથી. એને એકદમ આમ દયા આવી ગઈ છોકરા ઉપર. પણ છોકરાએ જેવો ફોન રાખ્યો ને એટલે છોકરાના મોઢા પર એક સ્માઈલ આવી. એટલે દુકાનદારે થયું કે છોકરો ગાંડો થઈ ગયો શું? પેલા મેડમે આને નોકરી માટે ના પાડી દીધી અને છોકરો એકદમ સ્માઈલ મારે રહ્યો છે, એનો મોઢા પર સ્માઈલ. તો કીધું કે બેટા, તને તો નોકરી રાખવાની ના પાડી બેને, તો કેમ તો હશે રહ્યો? તો છોકરે કહ્યું કે એ બેનના ઘરે જે છોકરો નોકરી કરે ને એ હું પોતે જ છું. દુકાનદારને આશ્ચર્ય થયું કે ભાઈ તું પોતે જ એમના ઘરે નોકરી કરે છે, તો પછી આવી રીતે ફોન કરવાનો શું જરૂર? શા માટે તારે આવી રીતે વાત કરવી જોઈએ? તો છોકરાએ કીધું કે હું એમના ઘરે નોકરી કરું છું એ વાત સાચી, પણ મારું કામ બરાબર છે કે નથી, હું બરાબર કામ કરું છું કે નહીં, એની મારે પરીક્ષા લેવી હતી. એટલે મેં એમને ફોન કર્યો કે એમને મારા તરફી કઈ વાંધો તો નથી ને, મારા કામથી કોઈ શિકાયત તો નથી ને, તો એના માટે મેં એક પરીક્ષા લીધી. આ મારો સ્વ ટેસ્ટ હતો, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે સેલ્ફ ઇવેલ્યુએશન ટેસ્ટ, સ્વ મૂલ્યાંકન. તો એક સરસ મજાની વાર્તા હતી કે જીવનમાં આપણે પણ ક્યારેક ક્યારેક આપણી પોતાની પણ આવી રીતે પરીક્ષા લેવી જોઈએ. થેન્ક યુ.